ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવ પણ બમણા થઈ ગયા છે। વર્તમાન સમયે ભાવ આસમાને ચડ્યા છે। ડભોઈ શહેર અને તાલુકાના વીતેલા સપ્તાહોમાં ગરમીએ રાડું પડાવી દીધી છે। તેવામાં સીધી અસર શાકભાજીના પાક ઉપર થઈ છે। ઉતારો ઘટી જતા બજારમાં આવક ઘટી ગઈ છે અને ઉનાળામાં વપરાતા ભીંડા, ગોવાર, દૂધી, ચોળી સહિતના શાકભાજીમાં 1.5 ગણાથી વધુ ભાવ વધારો થયો છે। ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવ પણ લગભગ બમણા થઈ ગયા છે। મોંઘવારીએ દજાડી રહી છે। લોકોની ગરમીનો પારો પણ વધી રહ્યો છે। આ મહિનાના ઉત્તરાર્ધમાં સતત 8 દિવસ સુધી 42 થી 44 ડિગ્રી હીટ વેવને પગલે શાકભાજીનો ઉતારો પણ ઘટી ગયો છે। સામાન્ય રીતે ઉનાળામાં ભીંડા, ગોવાર, દૂધી, ચોળી, કારેલા વગેરે જેવા શાકભાજીનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે। લોકો લીંબુનું સેવન પણ કરતા થયા છે, ત્યારે લીંબુના ભાવ પણ વધી ગયા છે। પરંતુ સતત 1 સપ્તાહ હીટ વેવને પગલે ખેતરમાં શાકભાજીના ઊભા પાક ઉપર બેઠેલ કળીઓ અને ફૂલોને પણ ભારે નુકસાન થતાં ઉતારો ઘટી ગયો છે।